નમસ્કાર, જોહાર, જય આદિવાસી. ગુજરાત તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી અને તેમાં આવેલું ગણદેવા ખારેલ ગામ, જ્યાં નેશનલ હાઈવે આવેલો છે અને સુપર એક્સપ્રેસનું હાલ સર્કલ બનેલું છે. ત્યાં આ ત્રીજું એક્સિડન્ટ છે આ સર્કલ પર, અને મોટા મોટા કન્ટેનરો જ પલટે છે. ત્યાં હજુ પણ આજુબાજુ એકેય જગ્યાએ બમ્પર નાખવામાં નથી આવ્યા. અમે વારંવાર કહીએ છીએ કે અહીંયા બહુ જ ખરાબ હાલત છે, અહીંયા આવું જવું, અહીંયા આવું એટલે રાક્ષસના મોઢામાંથી બહાર નીકળવું. આ કન્ટેનર પલટ્યું અને કોઈ એની નીચે દબાઈ જતે તો શું કરશે? સામે બમ્પર ના હોવાથી આ કન્ટેનરો આટલી સ્પીડે આવે છે અને આટલી હદે જોરથી આવે છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટીને તે પણ ભાન નથી થતું અને કોઈ તંત્ર પણ ધ્યાન નથી લેતું. તો શું અમારે આ કન્ટેનર નીચે દબાઈને મરવું ત્યારે જ તમે બનાવશો અહીંયા બમ્પર? ખારેલ પોલીસ સ્ટેશન પાસે પણ બમ્પર નથી, બહુ જ જોરથી વાહનો આવે છે. મંદડી પાસે પણ નથી, મોલ પાસે પણ નથી. તો શું અમે અહીંયા કોઈ દુર્ભાગ્યની વાત તો એ છે કે અહીંયા કોઈ સીસીટીવી કેમેરા પણ નથી, અને જો કોઈને કંઈ ગુનો છે અને કોનું છે એ પણ કંઈ ખબર પડતું નથી.